નમસ્કાર અને આભાર. વાસ્તવિકતા ન્યૂઝની ચૂંટણીની ચર્ચાના બીજા એપિસોડમાં ભાગ બીજો. પહેલા ભાગમાં આપણે વોર્ડ નંબર 13ના સાજનભાઈને સાંભળ્યા અને હવે પછી જે આપણે સાંભળવાના ભૂતપૂર્વ આચાર્ય હતા વિદ્યાકુંજ સ્કૂલના આશીષભાઈ છે. અને આશીષભાઈનો અને વાસ્તવિકતા ન્યૂઝનો પરિચય કંઈક એવો છે કે વર્ષોથી પ્રજાજોગના જે કોઈ સંદેશ હોય, ટીકા ટિપ્પણીઓ હોય, સારી સલાહ હોય, સાચી સલાહ હોય, જે લોક ઉપયોગી થાય તેવી તમામ માહિતીઓ સોશિયલ મીડિયા મારફતે અમને પહોંચાડતા, પ્રજા સુધી પહોંચાડતા. એમ કહીએ તો ચાલે કે એક કોર્પોરેટરની જે ફરજ હોય પોતાના વોર્ડમાં, આ વ્યક્તિએ કાછિયાવાડીમાં બેસીને આખા શહેરના તમામ વોર્ડોની ફરજ કદાચ એણે નિભાવી હશે. તો એ આશીષભાઈ જોડે વાત કરવાની છે. આશીષભાઈ, આપનું સ્વાગત છે વાસ્તવિકતા ન્યૂઝના એપિસોડમાં. નમસ્કાર. 5 નંબરમાંથી આપ બિલોંગ કરો છો, વોર્ડ નંબર 5માંથી. હંમેશા ચૂંટણીના સમયે એવું થાય તમારા વોર્ડમાં કે ચૂંટણીના 1 મહિના પહેલાં બધા કાકા, મામા, ફૂઈ, બાપા અને ભેગા હોય જી. અને ચૂંટણીના આગલા દિવસે કંઈ ધમાલ થાય જી. અને ચૂંટણી પછી જે સાથે હોય તે એકબીજાના દુશ્મન હોય. સામાન્યતઃ એવું જોવા મળે. સામાન્યતઃ એવું જોવા મળે. શું પરિસ્થિતિ છે તમારા વોર્ડની? હાલ વિકાસના કામો કેવા છે? પાછલા કોર્પોરેટરોથી કેટલા ખુશ છો? વિકાસની વાત કરીએ તો લોકોની અપેક્ષા મુજબ જરા પણ નથી. રેટિંગ જો 4 માજી કોર્પોરેટરો જયશ્રીબેન, હેતલબેન, લોકેશભાઈ કે મુકેશભાઈ અગ્રવાલ તો માનો દે વિલ ડેફિનેટલી ગેટ 3 આઉટ ઓફ 10. યસ. લોકો ખુશ નથી. નથી. નંબર 1, કોર્પોરેશનની થી નગરપાલિકાથી મહાનગરપાલિકા થવું અને ત્યાર પછી કલેક્ટર મહોદયા અને કમિશનર શ્રીનું રાજ આવવું અને ત્યાર પછી પણ જે લોક વિકાસના નામે પ્રજાની હેરાનગતિ એ કન્ટિન્યુ રહી છે, ચાલુ જ રહી છે. એવા સમયે હું માનું ત્યાં સુધી પહેલાં તેઓ એવું કહેતા હતા કે અમારું ભાઈ ધારેલું અપેક્ષા મુજબનું ફંડ નથી. મહાનગરપાલિકા બનતા અધ રૂપિયા આવ્યા. 100%. નવસારીમાં સામાન્યતઃ 40 થી 45 કરોડ વપરાતા. બજેટ ભલે મુકાતું હતું 150 કરોડનું, આપને ખબર છે, એ આંકડાની માયાજાળ હતી. પણ આ વખતે ગટર યોજના, રોડ રસ્તા અને મહાનગરપાલિકાને જે રાજ્ય સરકાર તરફથી અને સેન્ટર તરફથી ગ્રાન્ટો આપવામાં આવે એના અનુસંધાને સંભળાય છે કે લગભગ 850 થી 900 કરોડ રૂપિયા જેટલા એમને તિજોરીમાં પડેલા છે. વાત એ હતી કે કમિશનર શ્રી અને કલેક્ટર મહોદયા લોકોના અપેક્ષાના નામે પોતપોતાની રીતે પ્રોજેક્ટો મૂક્યા. લોકોની અપેક્ષાના નામે પોતપોતાની રીતે. નવસારી નાનકડું છે, જોઈએ એવા કોન્ટ્રાક્ટરો મળ્યા નથી. સુરત, બરોડા, અમદાવાદ આ બધી જગ્યાએ કોન્ટ્રાક્ટરો ખૂટે છે, એટલા અધ રૂપિયા છે. તો સ્વાભાવિક નવસારીને સારો કોન્ટ્રાક્ટર ક્યાંથી મળે? પરિણામે એવું સંભળાય છે કે લગભગ ઘણા બધી જગ્યાએ જે બ્લેકલિસ્ટ હતા એ કોન્ટ્રાક્ટરો અહીં છે. 100% છે. જેઓ નોન ગ્રેડ આઇટમો વાપરે, એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કામ નથી કરતા, ટાઈમ ડ્યુરેશનમાં એ લોકો જે સત્તાવાર પ્રમાણે એફિડેવિટ કરીને આપ્યો એ મુજબ કામ પૂરા નથી કર્યા, જે રીતે કામ થવા જોઈએ એ નથી કર્યા. સો ડોન્ટ યુ થિંક ઇટ ઇઝ એકચ્યુઅલી સિસ્ટમેટિક કરપ્શન? એમ એવું નહીં લાગે કે કરપ્શન કરવા માટે જ પ્રોજેક્ટો પાસ કરવામાં આવે? મને એવું લાગે કે માત્ર નાણાકીય નિયમન છે. એ આવેલા પૈસાને કઈ રીતે સમય અવધિ કરતા વહેલા અને પોતાની રીતે પૂરા કરવા એવું લાગે છે. આપણે તમારા વોર્ડ પરથી શરૂઆત કરીએ. જી. તમારા વોર્ડનો વિસ્તાર જોઈએ તો થોડોક વિસ્તાર તમારો ઇન્ડસ્ટ્રીયલ લાગે. બિલકુલ. થોડોક બેલ્ટ તમારો સરકારી નોકરો ઘણા બધા છે. જી. સારા ઉદ્યોગપતિઓ છે, એટલે એમ જોવા જઈએ તો સર્વગુણ સંપન્ન વિસ્તાર એમ જોવા જઈએ તો કહેવાય. બિલકુલ. બોલકો શહેરમાં પ્રવેશવાની એન્ટ્રી તમે આપો, તમે અમારા જકાત નાકાના મોટા અધિકારીઓ કહેવાય, વોર્ડ નંબર 5 એટલે. બિલકુલ. તો જેટલા સારા લોકો છે એટલો સારો વિકાસ કેમ નથી? આપણે ગટર વ્યવસ્થા પર પહેલા જે વાત કરીએ, તમારે ત્યાં ગટર વ્યવસ્થાઓ મેં જોઈ છે, ચેમ્બરો ઘડીક નીચે, ઘડીક ઉપર, તૂટેલી, ફાટેલી, એક્સિડન્ટો થાય છે, ભૂંડો પડે છે. આ કેમ ત્યાંના સ્થાનિકોને, કોર્પોરેટરોને દેખાતું નથી? દુઃખની વાત છે કે
લોકશાહીના 75-80 વર્ષના વર્ણ વાઈ ગયા પછી પણ પ્રજા હજી બોલકી બની નથી. કોઈકને ખોટું લાગશે કરીને ચૂપ રહે છે. આજે પણ 100% મારું દ્રઢપણે માનવું છે કે 90% લોકો સજ્જનો છે આજે પણ, અને 10% જ એવા છે કે જે કોઈકના અધિકાર ઉપર તરાપ મારી અને પોતાનું ગજવું ભરવાની ઈચ્છા રાખે છે. પણ લોકશાહીના નિયમ અનુસાર તો એવું કહી શકાય કે યથા પ્રજા તથા રાજા. જો પ્રજા નહીં બોલશે તો રાજા તો એની રીતે જ કરશે. નથી, સાચી વાત છે. તો ન બોલવાનું કારણ નથી સમજાતું. એટલે ન 1900 બોલવાનું, ને 7 પેઢી પૂછવાની છે કોઈ ન બોલવાથી, એવું કઈ છે? ના, કોઈ નહીં. મારે મારું ઘર મારે જ જવાબદારીપૂર્વક ચલાવવાનું છે. ઇટ્સ માય મોરલ ડ્યુટી ટુ રન માય ફેમિલી. અને દરેક વ્યક્તિ પોતપોતાની આવડત અને મહેનત અને અનુસંધાને જોઈએ તેટલું પારાવાર પોતાના પરિવાર માટે ભોગ આપતો હોય છે. તો એવા સંજોગમાં નાહક ન દબાવવાનું, કોઈને ખોટું લાગશે કરીને ન બોલવાનું, એ મારા મગજમાં વિચાર બેસતો નથી. કારણ એક જાગૃત મતદાતા તરીકે મારું એવું દ્રઢપણે માનવું છે કે આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા, વડાપ્રધાન શ્રી, આપણે સ્થાનિક લેવલે રાજ્યપાલ શ્રી, ચીફ મિનિસ્ટર શ્રી, અથવા તો મેયર કે પ્રમુખ અને એક સામાન્ય મજૂર, આ બધાના મતની કિંમત સરખી છે. એક જ છે. બિલકુલ બિલકુલ. તો ન બોલવાનું કોઈ કારણ નથી. નંબર 1, લાલચ પ્રલોભન ગમે એટલું આપે, જ્યારે તમે વોટિંગ કરવા જાઓ છો એ છેલ્લી 15 સેકન્ડ તો તમે તમારા આત્માના અવાજને ઓળખો. ઓનલી 15 સેકન્ડ્સ. ત્યાં કોઈનું દબાણ નથી, કોઈ તમને જરા પણ કોઈ જોવા નથી આવતું. નથી આવવાનું. એટલું ગૌરવ સાથે કહેવાય કે લોકશાહીનું એ હર્દ સમાન આપણું ચૂંટણી તંત્ર છે, જ્યાં તમે બેશક પોતાની રીતે અને પોતાના આત્માના અવાજને અનુસરીને મતદાન કરી શકો. છતાં કેમ લોકો નથી કરતા એ આશ્ચર્યનો વિષય છે, અથવા તો એ ઊંડાણપૂર્વક એમાં વિચાર માગી લે એવો વિષય છે. એક સવાલ એવો, એટલે જ્યારે મતદાનની વાત આવે ત્યારે ગલીએ ગલીએ કાને કાને તમે એમ સાંભળો કે મારો મત તો મોદી સાહેબને. જી, હું પણ માનું કે મારો મત મોદી સાહેબને, લોકસભામાં મેં એમને મત આપ્યો છે. પણ સાહેબ, મારું કેવું એમ છે કે મોદી, મેં સાજનભાઈને બી કીધું કે મોદી સાહેબનું બી વિઝન તો છે કે વિકાસશીલ દેશને આગળ વધાવવું. બિલકુલ. એ મોટી મોટી ગ્રાન્ટો બી ત્યાંથી મોકલે છે, પણ કદાચ એના સપનાને ચકનાચૂર એમના જ પ્રતિનિધિ બનેલા આ કોર્પોરેટરો નથી કરતા, વિકાસ નહીં કરીને, અથવા જ્યાં ભ્રષ્ટાચાર થાય છે તે છુપાવીને, બોલીને અથવા કરીને. ડેફિનેટલી. જો મારો મત મોદી સાહેબને હોય વિકાસ માટે, તો એમના કોર્પોરેટરો જે એમના નામે ચૂંટાઈને જીતીને આવે છે અને એ લોકો બેશરમની રીતના ભ્રષ્ટાચાર કરે અને વિકાસ ન થાય, તો આમાં ભૂલ કોની કહેવાય? નાગરિકે શું કરવાનું આમાં? હું માનું ત્યાં સુધી અગાઉ જે મેં કહ્યું તેમ લોકોએ બોલકા બનવાની જરૂર છે. તમારી પાસે ચીફ મિનિસ્ટરનું પોર્ટલ છે, તમારી પાસે પીએમઓનું પોર્ટલ છે. અચ્છા, ભારત એ શિક્ષિત અને અશિક્ષિત બે ધરામાં વેચાયેલો છે, ધુરામાં. ત્યાર પછી શિક્ષિત પણ બે સંવર્ગમાં વેચાયેલો છે, એક કોમ્પ્યુટરનો અને સોશિયલ મીડિયાનો લિટરેટ, અને એક કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયાનો ઇલિટરેટ. પણ જેઓ નેક્સ્ટ જનરેશન છે, જેના માટે દેશ છે, જેના માટે રાજકારણ છે, જેના માટે મોદી સાહેબ તનતોડ 18 કલાકની મહેનત, એ ક્યારે બોલકો બનશે? એમણે શા માટે ચીફ મિનિસ્ટર શ્રીના પોર્ટલ ઉપર કમ્પ્લેન ન કરવી જોઈએ, જો સ્થાનિક લેવલે ન સંભળાતું હોય તો? અને તમે જે વાત કરી તેમ બિલકુલ, કે મારા ઘરનો જો હું વડીલ હોઉં, મોભી હોઉં, તો મારું બાળક કે મારા દીકરા દીકરી કે મારા ઘરના કોઈ પણ સદસ્ય કાંઈ પણ મિસબિહેવ કરે, અણછાજતું વર્તન કરે, ઇનડાયરેક્ટલી હું એનો રિસ્પોન્સિબલ ગણાવું. 100% ગણાવું. બિલકુલ. હવે ચાલો, કોર્પોરેટર કામ નથી કરતા, કે એ ચૂંટાઈને ચૂંટાવતી વખતે સારી સારી વાતો કરે, પછી કામ નથી કરતા, તો એ કોર્પોરેટરોને જેણે ટિકિટ આપી, જેણે ઘોડે ચડાઈને બેસાડ્યો, એ નેતાઓની કોઈ ફરજ આવે કે નહીં આવે? કમનસીબે માઇક્રોફોન પરથી અથવા તો પબ્લિક લાઈફમાં જ્યારે કહેવાનો આવે ત્યારે એવું જ કહે છે બધા કે અમે માત્ર વિકાસ અને વિકાસ કરી શકે એવો, જેને કહેવાય કે તેજીલો ઘોડો, આશાસ્પદ વ્યક્તિ, જેને સમજ છે, જ્ઞાન છે, રાજનીતિ સમજે છે અને જેના હૈયામાં પ્રજા માટેનું હિત સમાયેલું છે, એને જ અમે ટિકિટ આપીએ છીએ. પણ નરી વાસ્તવિકતા એ છે કે ભાષાવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિ પ્રથા, આ બધાના સમીકરણો વખતો વખત જોવાય છે. નહીંતર નવસારીમાં જ આપણે એવું જોઈ શકીએ કે જે મહત્તમ પ્રજા છે એને ધારેલું પ્રતિનિધિત્વ નથી મળતું, અને જે 0.5% 2%માં છે એવો પણ મોટા મોટા હોદ્દા લઈને બેઠા છે. જે 1-2%માં છે તે વખતો વખત આપણે જેને એમએલએની
મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીની સીટ મેળવતા જોયા છે. આ બધું છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલે હું માનું ત્યાં સુધી શીર્ષસ્થ નેતૃત્વ જે છે એ અમિતભાઈ શાહ સાહેબ હોય, રાજનાથસિંહ હોય, મોદી સાહેબ હોય, એ બધાની આંખમાં જાણતા કે અજાણતા ધૂળ નાખવાનો પ્રયત્ન થાય છે, અથવા તો કરેલા કાંડોને કવરઅપ કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન થાય છે. અને આ બધી જાણ જો એમના શીર્ષ નેતૃત્વ સુધી નહીં પહોંચતી હોય એવું બને ખરું? પહોંચવી જ જોઈએ, પહોંચવી જ જોઈએ. પણ હું માનું ત્યાં સુધી ઘણી બધી વાર કદાચ એવું માનતા હોય, જો કે હવે એ ડર રાખવાની જરૂર નથી. તમારી પહેલી ટર્મ હોય ને ત્યારે એવું માનો કે ભાઈ કંઈક થોડા ઘણાને વાલા દવલાની નીતિ રાખીને પણ આપણે મૂંગા રહીએ, કારણ કે આપણે હજી રાજનીતિમાં પગ જમાવવાના છે. હમણાં તો નજીકના 15-20 વર્ષમાં કોઈ દેખાતું નથી કે એ લોકોને પડકારશે. તો એવા સંજોગમાં મારું નવસારી આટલું જોઈશ, વધીને 12 સ્ક્વેર કિલોમીટર, તમે જે સીમારેખા વધારી હતી, એક સમયે 5 સ્ક્વેર કિલોમીટર હતું, 12 સ્ક્વેર કિલોમીટરનું નવસારીનો જો તમે વિકાસ ન કરી શકો તો એ લોકો પાસે વિઝન ખરું કે નહીં, અથવા તો વિકાસ કોને કહેવાય એ સમજે છે કે કેમ, એક પ્રશ્ન માંગી લે. વિકાસ એડવર્ટાઇઝિંગમાં માત્ર નહીં હોવો જોઈએ, એમ ગ્રાઉન્ડ ઉપર હોવો જોઈએ. બિનજરૂરી. ધારાસભ્યનો શ્રેષ્ઠ ફાળો પોતાના વિસ્તારમાં, એટલે કે ભલે નગરપાલિકા હોય છે, હોવો જ જોઈએ. આપણે ત્યાં 4 ધારાસભ્યો આપણા જિલ્લાના છે. જી. કોંગ્રેસના છે આનંદભાઈ પટેલ વાંસદા, નરેશભાઈ ચીખલી, આરસી પટેલ જલાલપુર અને રાકેશભાઈ નવસારી. કયા ધારાસભ્યથી પ્રભાવિત છો? એમ કયા ધારાસભ્યને કયા કામો તમને ગમે છે? હું માનું એક બોલકું વ્યક્તિત્વ દેખાય, જે રીતે આપણે નેશનલ મીડિયામાં જોઈએ કે ભાઈ નિશિકાંત દુબે છે, ગિરિરાજસિંહ છે, રાજનાથસિંહ છે, કે જેઓનો પ્રભાવ પડે કોઈ પણ દુનિયાને અથવા તો રાષ્ટ્રની કોઈ પણ ઘટના ઉપર એનો પોતાનો એક ઓપિનિયન હોય છે. આપણે ત્યાં 4માં હું માનું ત્યાં સુધી એક આરસી પટેલ કદાચ ઓપિનિયન આપે, એ પણ પૂછો તો કમનસીબે પૂછો તો એનો પોતાનું ઓન થિંકિંગ છે, એ હૃદયમાં જે ભાવ આવશે એ જ વ્યક્ત કરશે. નરેશભાઈ હાલના તબક્કે મંત્રી બન્યા છે એટલે કદાચ થોડાક વધુ એક્ટિવ અને દેખાય છે, પણ જેને પ્રભાવી કહેવાય એક્સ્ટ્રાઓર્ડિનરી, હું માનું ત્યાં સુધી આરસી પટેલ મારી દ્રષ્ટિએ. આપણે કોઈની અગેન્સ્ટમાં પણ નથી. રાકેશભાઈ પણ મારા વિસ્તારના જ અને મારા જ ધારાસભ્યશ્રી છે. આનંદભાઈ એની જગ્યાએ છે. તમે પ્રિન્સિપલ આચાર્ય રહી ચૂક્યા છો, તો આચાર્યને માણસની ઓળખ વધારે હોય. રાજકારણમાં તો આપ એક્ટિવ છો, રાજનીતિની અંદરથી જુઓ છો, સાચી રાજનીતિને જુઓ છો. આરસી પટેલની એવી કઈ વાતો પ્રભાવિત કરે ખરેખર, ને રાજકારણમાં ખરેખર એ ભાવનાઓ અને એ અપેક્ષાઓ હોવી જોઈએ જે વ્યક્તિ સમાજને આપે છે? બિલકુલ. 58 મારા પૂરા થયા. એક સમય હતો કે એરુ 4 રસ્તાથી દાંડી તરફ અને એરુ 4 રસ્તાથી આટ તરફ, આ જે બે વિભાગ એ આખો કોળી પટેલ બેલ્ટ છે. બરાબર. એઓની વચ્ચે સામંજસ્ય, અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો લાઇઝનિંગ અથવા તો એક દીકરીનો વ્યવહાર કે આ બધું સામાજિક આદાન પ્રદાન ક્યાંય પણ નહોતું. સીડી પટેલ સાહેબને હરાવીને જ્યારથી આરસી પટેલ જાયન્ટ કિલર બન્યા, ત્યાર પછી તબક્કાવાર એમણે પૂર્વ વિભાગ હોય, પશ્ચિમ વિભાગ હોય કે મરોલી વિભાગ હોય, અને ખાસ કરીને વિશેષ પાછો કહું, એરુ 4 રસ્તાથી દાંડી અને એરુ 4 રસ્તાથી આટ, એને જોડતો જે માર્ગ બનાવીને તેમની પ્રજાને એક કરી, એને જે સુખાકારી આપી, એ હું માનું ત્યાં સુધી એમનું આ રાજકીય વજન અથવા તો પોતાનું જે એક વજૂદ છે એ અથવા તો એમની એક દીર્ઘકાલીન નીતિ હતી કે જેને કારણે તેઓ ઊભા રહે ત્યાં પોતાનું એક વજન પડે છે. અને ઘણીવાર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા ત્યારે મેં 2-3 વાર એમને વક્તવ્યમાં સાંભળ્યા છે કે આ એક જ ધારાસભ્ય એવા છે જેની મને ડર લાગે, કારણ કે કોઈની શરમ રાખતા નથી. મેં સાંભળ્યા છે. પણ એવું હોવું બી જોઈએ, કારણ કે બિલકુલ ધારાસભ્ય જે પ્રતિનિધિત્વ કરે છે એ પોતાની લગભગ 2-2.5 લાખની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ઓછામાં ઓછું લગભગ 5 લાખ હવે તો છે. ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા ઓછા જી બિલકુલ. હવે કોઈ 5 માણસની વાત સાંભળીને 2.5 લાખનું લોકોને દુઃખમાં ન નખાય કે એ લોકોને તકલીફ ના પડે, તે તમામ વાતો ધારાસભ્ય સાંભળવી જોઈએ. અને કદાચ એ જ વાતો આરસી પટેલ સાંભળતા હશે, કેમ કે ફરે છે. બિલકુલ. આટલી ઉંમરે પણ ફરે છે. 6 ટર્મથી લગભગ 6 ટર્મથી તેઓ છે. અને તમે તો વડીલ છો એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી તે સમયે ટેકનોલોજીઓ ન હતી, પણ ચૂંટણી લડવી આસાન પણ નહોતી. અત્યારે લોકો એમ કહે છે કે ભાઈ ભાજપનો ત્રાસ છે,
તો પણ તે સમયે કોંગ્રેસનો પણ ત્રાસ એવો જ હતો જ્યારે એ સત્તામાં હતી બિલકુલ ત્યારે વિપક્ષની હાલત કે એટલી બધી સારી નહોતી એમ. બિલકુલ એવા કોઈ દિવસો ચૂંટણીના યાદ છે તમને? તમે ભૂતકાળમાં જો જાઓ તો એક સમય હતો કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને ભાજપ એની પાપા પગલી પાડી રહ્યું હતું. જનસંઘ પછી જનતા પક્ષ અને જનતા પક્ષ પછી જ્યારે 84 આસપાસ સક્રિય એનો ઉદય થયો ભારતીય જનતા પક્ષ તરીકે, ત્યારે કોઈ ટેબલ નહોતું મૂકવા દેતું. ટેબલ નહીં મૂકવા દેતા. ના કોઈ ચાન્સની કાંઠામાં પણ ઇવન આરસી પટેલનો જે વિસ્તાર છે ત્યાં પણ તમારા કોંગ્રેસની વિરુદ્ધમાં આપ ટેબલ પણ નહોતા મૂકી શકતા. એટલા બધા લોકોએ પારાવાર સહન કર્યું છે, માર ખાધો છે, કેસો સહન કર્યા છે, જાત જાતના દોષારોપણો સહન કર્યા, આર્થિક નુકસાન વેઠ્યું છે, ઘર પરિવાર અને ભાઈ ભાઈમાં ભાગલા જોયા છે. અને ત્યાર પછી જો ભાજપનો ઉદય થતો હોય અને પાછી એ જ જે વિરોધ પક્ષના હતા અને જે દુઃખ વેઠ્યું એ સત્તાધીશ પક્ષમાં આવીને પણ જો એ બનવાનું હોય તો હું માનું જરાક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. વિચારમાં ગયેલો છે. વિચાર માંગી લે એવો છે. પારાવાર દુઃખ થાય. જૂના વ્યક્તિઓ આજે કોરાણે ઢકેલાઈ ગયા છે. અમે ઘરના ગેરુથી સૂત્રો લખ્યા છે દિવાલ પર. ત્યારે એવું બધું નહોતું, કલેક્ટરનું જાહેરનામું કે દિવાલ પર ન લખી શકાય, મેં પોતે લખ્યા છે. અને આજે તો ઘણા બધા આંગળી કાપીને શહીદ થવાવાળા છે, જેઓ છેલ્લા 5-10 વર્ષમાં આવ્યા ને ગોરધન કાકા મારા કબીલપુરમાં, પુરુષોત્તમ દાસભાઈ સુપાવાળા, આજે જે આપણા મહામંત્રી છે જિજ્ઞેશભાઈ, એમના કાકા, આ બધાના નેતૃત્વમાં જયંતિભાઈ કેવટ હોય, મફતભાઈ પુરોહિત એક સમયે, મંગુભાઈ પટેલ, આ બધાના અમે રાજનીતિ જોઈ છે તેઓને. હા બિલકુલ ત્યારથી એટલે એથિકલ માણસો હતા, એથિક્સ પર બિલકુલ, ચાલનારા બિલકુલ, માણસો. બિલકુલ, નૈતિકતા જળવાતી હતી. બિલકુલ. અને તેઓ પામ્યા છે, પામ્યા છે. તેઓ પામ્યા છે, લોકચાહના પામ્યા અને બધું જ દીર્ઘકાલીન રાજનીતિ તો જ આજે યાદ કરે છે ને. તેઓ આ બોલ્યા નામ એમાંથી કોઈ પણ મારા સગા નથી, નહીં તો છતાં યાદ કરીએ ના છીએ. તો તમે આટલા દેહો પરફોર્મ. હા, આટલા અંદરથી જોયા હોય તો હવે ચૂંટણી આવવાની જ છે. જી. ફોર્મ આપે પણ ભર્યું હશે, હાજી. બીજા લોકોએ પણ ભર્યું છે. હા, સેન્સ પ્રક્રિયામાં અને- ઉપસ્થિત થયો હા, હતો. અને આપ આચાર્ય રહી ચૂક્યા છો. મને એક સવાલનો જવાબ આપો કે શિક્ષાનું મહત્વ કેટલું? શિક્ષણનું મહત્વ તો પારાવાર, સૌથી પહેલાં તો સ્વાભિમાનથી કઈ રીતે જીવવું, પોતાના અધિકારો માટે કઈ રીતે જાગૃત થવું અને બીજાને જાગૃત કરવા. કમનસીબે શિક્ષણને, આ કમનસીબે શબ્દ વાપરું છું, એક એવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. 1990થી હું શિક્ષણ વિભાગ સાથે જોડાયો છું. એ પૂર્વે મારા પપ્પા પણ સેઠાઈમ બનાટવાલા હાઈસ્કૂલમાં MD પટેલ, મોહનભાઈ પટેલ આચાર્ય રહી ચૂક્યા છે. એ પૂર્વે મારા દાદા એટલે દેવાભાઈ પ્રભુભાઈ પટેલ, એ પણ હરિપુરા, બારડોલી અને કાછિયાવાડી ખાતે આચાર્ય રહી ચૂક્યા છે, કુમાર કન્યા વિદ્યાલય. છેલ્લી 3-4 પેઢીનો ઇતિહાસ છે. શિક્ષક એ તો એ સ્વકેન્દ્રી ન બનતા, બધાને સ્વાભિમાનથી જીવતા, શિક્ષણનું મહત્ત્વ સમજાવી અને પ્રગતિ કરવી અને પરિવારને કેમ કરીને આગળ લઈ જવું એ દિશામાં લઈ જતો હોય છે. હવે નાગરિકોએ સાંભળવાનું છે, આચાર્ય છે પોતે. જી. તો શું એવું કહી શકું કે ભણેલો ગણેલો વ્યક્તિ હોય તે ડિસિઝન સારા લઈ શકે? નોટ નેસેસરી. ભણેલો હોઈ શકે, ગણેલો ન હોય. ઓકે, તો જ્યારે ચૂંટણીનો સમય આવે અને ભારતીય જનતા પાર્ટી પાસે કે કોંગ્રેસ પાસે કાં તો આમ આદમી પાર્ટી પાસે જ્યારે કાર્યકર્તાઓની ફોજ હોય તો કોઈ બીજી ત્રીજી ચોથી ફેલ વ્યક્તિને ટિકિટ આપીને આગળ લાવવો જોઈએ અથવા કોઈ ગ્રેજ્યુએટ કે સારો વ્યક્તિને મૂકવો જોઈએ જેને બધી જાણકારી હોય? કારણ કે એ ચૂંટાયા પછી આ એન્જિનિયરો સાથે કામ કરવું, આ મહાનગરપાલિકા સાથે કામ કરવું, ટેકનિકાલિટી સમજવી, આ બધી સમજ નથી એટલે જ કદાચ ગટરની ચેમ્બરો નીચે છે ને રોડ ઉપર છે ને કદાચ ચેમ્બર ઉપર છે ને રોડ નીચે છે. બે વસ્તુને હું વહેંચું આમાં. એક તો ભણેલો હોય તો જ જાહેર જીવનમાં સેવા આપી શકે એવું મારું માનવું નથી. બરાબર. 98 પહેલાં જે આપણે કોઓપરેટિવ સેક્ટર જોયા, જે દૂધ મંડળીઓ હતી કે અન્ય કોઈ પણ કોઓપરેટિવ સેક્ટર હતા, બેન્કો હતી, શુગર મિલો હતી, એના ડિરેક્ટરોની જે નીતિમત્તા હતી, એ લોકોની જે પ્રમાણિકતા હતી, સાયકલ પર જતા અને એ સંસ્થાની ચા પણ ન પીવાય એવું ઈચ્છતા. અને તમે જો કે કરોડોના ટર્નઓવર કરતી થઈ. એ પ્રામાણિકતા અત્યારે છે? બિલકુલ આજે નથી.
98 પછી ધીરે 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 કોઓપરેટિવ સેક્ટરમાં રાજનીતિએ પેસારો કર્યો, જે કમનસીબે નહોતો થવો જોઈતો. હા, નહોતો થવો જોઈતો. સાચી વાત અને છે. ત્યાર પછી તમે જે સુગર મિલો બંધ થતા જોઈ, બેંકોને ફડચામાં જતા જોઈ, આ કડવું સત્ય છે. આ કડવું સત્ય છે. તેઓએ જ્યારે પોતાના ગામના નાગરિકને દૂધ ભરવા માટે કાછવાડીથી કબીલપોર જતા જોયો હશે, દાખલા તરીકે દાખલો આપું છું, અને એ પીડા જોઈ હશે, કારણ કે ત્યારે લાઇટો નહીં, જાનવરો, સાપ સાપોલિયા, અને પરિણામે એવો વિચાર આવ્યો હોય કે મારા ગામમાં પણ દૂધ મંડળી હોવી જોઈએ. હોવી જોઈએ. એ દીર્ઘદ્રષ્ટિ હતી. એમાં ભણતર સાથે કાંઈ નહીં, એ હૃદયનો શુદ્ધ ભાવ હતો, જે આજે નથી. એવો જે એસ્ટાબ્લિશ કરી ગયા, એમાં બેટ ટુ બિલકુલ પોતે કોઈ પણ રાજનીતિનો પક્ષ હોય, એમણે પગ પેસારો કરવાની ત્યાં જરૂર નથી. તમે તમારું રાજકારણ તમારું કાર્યક્ષેત્ર છે. કોઓપરેટિવ સેક્ટરને તો છોડો ભાઈ. આજે બન્યું છે એવું કે ડિરેક્ટરો એ જે સાયકલ પર આવતા, ચાલતા આવતા, ટોપી પહેરતા, ખાદીધારી હતા, એ ડિરેક્ટરો આજે ફોર્ચ્યુનરની ડિમાન્ડ કરે છે. એ ડિરેક્ટરો શાળાના દીકરાને, સાડુભાઈના દીકરાને, કુટુંબના દીકરાને, ગામના ફળિયાના દીકરાને રોજગારી આપે. એ ભલે ઇનએફિશિયન્ટ હોય, એનામાં ક્ષમતા હોય કે ન હોય, તો શું કરશો? કોઓપરેટિવ સેક્ટર ડાઉન થશે. આ એક વાત. એટલે મારી દ્રષ્ટિએ ભણેલો હોય તો જ એ ઉપયોગી થાય એવું જરૂર નથી. બીજી એક વાત, ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન. હું માનું પોલિટિક્સ શુડ બી અ ગુડ કોમ્બિનેશન ઓફ લિટરેટ એન્ડ એક્સપિરિયન્સ વન. ઓબ્વિયસલી. અનુભવી પણ જોઈશે, અને જેની કંઈક મુદ્દા ઉપર ચાંચ ડૂબે છે, હા, એવા પણ જોઈશે. એને તમે સ્કિલ્ડ કઈ હોવી જરૂરી છે. હા, બિલકુલ બિલકુલ. આપણે જ્યારે જ્યારે કોઈ પણ એક ચેરિટી કમિશનરમાં મંડળી નોંધાવીએ ને, તો મેં એવું સાંભળ્યું છે, મારા ઘરમાં અનેક મિટિંગ થતા જોઈ છે, કે ભાઈ એક મારે એવો જોઈએ, એક વારે એવો જોઈએ, એક બોલકો હોવો જોઈએ, એક પીઆરઓના રોલમાં બહુ સારી રીતે બધા સાથે તાલમેલ મેળવી શકે. ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન. તો ને તો જ માત્ર ચાલે. તેમ રાજનીતિમાં પણ તમારી પાસે તજજ્ઞ અક્કલવાળા વ્યક્તિઓ જોઈશે ને જોઈશે. તમે દરેક ઇવન 4ની તમે પેનલ જોશો તો પણ એક આલ્ફા હોય અને બાકીના 3 ફોલોવર હોય. આ કમનસીબ છે. આ સવાલ સાહેબ તમને પૂછ્યો જ એટલા માટે, બિલકુલ. કારણ કે આ જવાબ જે સાહેબ આપ્યો ને, તે ખાસ કરીને નાગરિકોએ તો સમજવાની જરૂર છે, પરંતુ તમામ રાજનૈતિક પક્ષે પણ સમજવાની જરૂર છે. એવું ન કરાય. એવું તમે એમ ના વિચારતા કે ભાઈ કોઈ વ્યક્તિ સ્ટુડિયોમાં બેસીને કઈ રાજનૈતિક પક્ષને શું સલાહ આપવાનો, પરંતુ કીડી પાસે પણ શીખવાનું તો ઘણું મળે, મણ જેટલું, જો શીખી શકાય તો. સાહેબ, પાછા આપણે આપણા વોર્ડ પર આવીએ. જી. પાણી અને રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ તમારા વોર્ડમાં? દયનીય. એક શબ્દમાં કહું તો દયનીય. છેલ્લા 14 મહિનાથી અમારા ગામમાં 1984-85ની વાત કરું છું, જ્યારે હું 11મા ધોરણમાં હતો, અને અમારા ગામમાં કુમાર કન્યા વિદ્યાલય, એમાં તાલુકાનો મહોત્સવ અને પછી જિલ્લાનો અમને ફાળવવામાં આવેલો. ત્યારે સીટી પાનવાલા સાહેબ એ ટીડીઓ હતા, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. એ સીટી પાનવાલા સાહેબને અમે ગામ લોકોએ રડતા જોયા છે. એની આંખમાં આંસુ હતા. જ્યારે 3 દિવસના અંતે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હતું, ઇનામ વિતરણ થતું હતું, ત્યારે કે मैंने सुना था कि जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, लेकिन काछियावाड़ी में आके मैंने देखा. કારણ કે ખેડૂતો કોઈક છાશ મોકલે 100-200 લીટર, કોઈક 2-5-10 મણ રીંગણ મોકલે, કોઈક દૂધી મોકલે, અને આવેલા આપણા આખા જિલ્લાની બાળ પ્રતિભા એને એટલી સુંદર રીતે પ્રોત્સાહિત કરી હતી, અને હી વોઝ ક્રાઇંગ લાઇક અ બેબી. હવે એ ગામ અને આજનું ગામ, જ્યાં દરેક ઘરથી એક એનઆરઆઈ છે, દરેક ઘરથી, જ્યાં સમર્થર, હવે તો તમે જો તો વિવાન્ટા ગ્રુપના સંજય પટેલ જેવા અમારા ત્યાં બિલ્ડરો પણ છે. સંજયભાઈને મેં ફોન કરેલો. જી. મેં કહ્યું, સંજયભાઈ, તમે યાર તમે આટલા બધા, ભગવાને તમને આશીર્વાદ આપ્યા છે, આટલા મોટા કામ ધંધા તમારા છે, તમારા ત્યાં વરસાદમાં અમારે આવવું હોય તો હું કમર સુધી પાણીમાં આવવાનું? જી. તમને એક વાત કરું, વિકાસ શું કર્યો તમારા કોર્પોરેટ દુઃખની વાત આટલા કરું, વર્ષમાં વિકાસ શું કર્યો? દુઃખની વાત કરું, એનડીઆરએફ એટલે તાલીમ પામેલું કોઈ પણ પ્રકારના ભયંકર પરિસ્થિતિ સર્જાય, એ ધરતીકંપ હોય, યુદ્ધ હોય, ફ્લડ હોય, ડ્રાઉટ સિચ્યુએશન હોય, એનડીઆરએફ કાછવાડીમાં નથી આવી શકતું. એ આવી શકશે તો વધારે વધારે કાલિયાવાડીથી દેસાઈવાડ, કાછવાડીમાં નથી પ્રવેશી શકતા. અને ત્યાં પ્રોટેક્શન વોલ દેસાઈવાડથી આ નવો પુલ જે બન્યો, ત્યાં તેને બદલે અમારો પુલ 15 ફૂટ હતો, 25 કરતે તો અમને બહુ આનંદ થતો નાનકડા બજેટમાં. ત્યાં 2.5 કરોડ વાપરીને જ્યાં અમારા ગામના નાગરિકો મરી શકે, બાળકો ભૂલ કરે અને ઘસડાઈ જાય, ડૂબી જાય, એ પ્રોટેક્શન વોલ આજે પણ નથી. તો તમારા ધારાસભ્ય અને કોર્પોરેટર અત્યાર સુધી શું કર્યું? પિયુષભાઈ દેસાઈ હતા ત્યારે એમણે, મને યાદ છે, મારા જ ઘર આંગણે ખુરશી પર બેસીને કહેલું કે આપણું આ કામ લેવાયું નથી, પણ નોન પ્લાનમાં 35 લાખ રૂપિયા સુધીની અમને
નગરપાલિકા અને ધારાસભ્યને તો હું ભલામણ કરું છું. ભલામણ થઈ પણ હશે માની લઈએ, પણ દિવાલ નથી બની એ નિર્વિવાદ સત્ય છે. સાહેબ રાજનીતિમાં તો કેવું છે, તમારું કામ ધ્યાને લીધું છે, પત્ર લખ્યો છે, પણ આપણે થાય તે જ સાચું માનવાનું આવે, હું એવું માનું. નહીં એટલે પેલી જુદી જુદી બોલપેનોની ઇંક જ અમે સમજી નહોતા શકીએ એવું કહી શકાય. એવું કદાચ એ શકાય. ભલામણ થઈ કઈ ઇંકથી થઈ હશે વિનેવરનો, તો પણ મને એવું તો લાગે. પછી કાઠિયાવાડીમાં જે લોકો રહેતા છે તે શું કાઠિયાવાડીના નાગરિકો નથી, એ લોકો માણસો નથી? આવી પૂર પરિસ્થિતિમાં ભયંકર, એટલે અમે રિપોર્ટિંગ કરવા આવ્યા છે, કમર સુધીના પાણી હોય છે, બિલકુલ. કોઈના ઘરે નાના છોકરા હોય, આ છે તે છે. એકવાર પાણી ભરાયું પૂરનું તો આપણે સજાગ થઈને બીજા વર્ષે તો પાણી નહીં જવા દેવું જોઈએ. કોઈને આપણે સિવિયર એટેક ત્યાં- આવ્યો હોય, મેડિકલ ઇમરજન્સી હોય, કોઈને પ્રસૂતિની પીડા ઉપજે, તો શું કરવું મને સમજાય નહીં. કોઈ પણ વી બીકમ કાછડ બીકમ આઇલેન્ડ, બિલકુલ ટાપુ બની જાય, બિલકુલ ટાપુ આ બની જાય. ટાઈમે સીએમ સાહેબે ત્યાં જવું હોય તો નહીં આવી શકે, હેલિકોપ્ટર ઉતારવું પડે. અનલકીલી એવી પણ કોઈ પ્રોવિઝન નથી. પણ કાઠિયાવાડી વાળા બધા એનઆરઆઈ એટલે હેલિકોપ્ટર અફોર્ડ કરી શકતા હશે. એવું મહાનગરપાલિકા કે તેના સત્તાધીશો માને, પણ એવું નથી. વિચારવું જોઈએ, seriously વિચારવું જોઈએ. 2.5 કરોડ રૂપિયા જે ફ્લાવર શોમાં ફૂકી નાખ્યા, જી. અને એ 2.5 કરોડ રૂપિયા ફ્લાવર શોમાં જે ફૂક્યા તે ખરેખર સારા વેમાં ફૂક્યા, અને એનો પ્રચાર પ્રસાર કરવા નવસારી મહાનગરપાલિકાએ એના સોશિયલ મીડિયા ઉપર એની ભરપૂર એડવર્ટાઇઝમેન્ટો કરી. બિલકુલ. તમે સાહેબ સાંભળો, જી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે નવસારી મહાનગરપાલિકાનું સોશિયલ એકાઉન્ટ શેના માટે હોવું જોઈએ? તો મહાનગરપાલિકા કયા કામ કરે છે, ક્યાં તકલીફ છે. પ્રજા શું મેં ઈચ્છે? આજ સુધી મહાનગરપાલિકાના સોશિયલ એકાઉન્ટ ઉપર એવું જોયું નથી કે અમારા વિસ્તારનો આ રોડ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી તૂટી ગયો છે. માત્ર વાહવાહી ન હોઈ શકે, ભૂલ પણ કન્ફેસ કરવાની જીગર જોઈએ. મેં એવું નથી જોયું કે 2 જણને બ્લેકલિસ્ટ કર્યા, કોઈ રેસ્ટિગેટ નથી થયું, કોઈ જોબ નથી અને ગુમાવ્યો, એ કોઈ સસ્પેન્ડ નથી આ થયું. 2.5 કરોડમાંથી એટલે વોટ ધ રેવન્યુ વી આર ગેટિંગ, ધેટ વોટ વી હેવ ગોટ, આપણે શું મેળવ્યું એમ. ભૂતકાળમાં મેં તમારી જોડે ડુન્સીકુઈ ગ્રાઉન્ડ પર શેરવાઈ પાર્કમાં જ આપણે આ બાબતે કરેલી, yes. વિગતે ચર્ચા કરેલી. મારી દ્રષ્ટિએ 15 ફૂટ બાય 15 ફૂટમાં એક તરફ મહિલા અને બીજી તરફ પુરુષ 3 યુરિનલ હોય અને એક વેસ્ટર્ન ટોયલેટ બાથરૂમ હોય એવા 55 યુનિટ બનતે. જેગવારના નળ નાખીને, સામાન્ય પ્લાસ્ટિકના નળ કે ક્રાઉનના 300 રૂપિયાવાળા નળ નહીં, જેગવારના નળ નાખીને બનાવી શકાય. તમે મને એમ કહો ને આશીષભાઈ, યુરિન ટોયલેટ પર છે એવું, તમારે શહેરમાં ટોયલેટ જવું હોય કે યુરિન જવું હોય તો 5 પ્લેસ મને બતાવો. હું પોતે M58 માનો કે કલાક પહેલાં પાણી પીધું છે, પછી કંઈક કારણ સંજોગ ચા પીવાનું આવ્યું, અને જો વોશરૂમ જવું હોય તો તમારે કોઈકને રિક્વેસ્ટ કરવી પડે. પેટ્રોલ પંપ છે, ભગવાન કૃપાથી બાજપાઈજીનો આભાર માનીએ કે એક એવો નિયમ આપેલો કે તમારે જો પેટ્રોલ પંપ જોઈએ તો ફરજિયાત ટોયલેટ બાથરૂમ રાખવાનું, એ જ અમારી લાજ રાખે છે. બાકી તમારે ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે પણ કોઈ ખૂણો શોધીને જાહેરમાં વોશરૂમ જવું પડે એ પરિસ્થિતિ છે. અને લાખો ચોરસ ફૂટ, પાછો કહું, લાખો ચોરસ ફૂટ જગ્યા છે. જો તમે બારીકાઈથી નજર કરો તો લાખો ચોરસ ફૂટ નગરપાલિકાની જગ્યા છે, જ્યાં તમે ભૂતકાળમાં પણ મેં કહ્યું, ફરી એકવાર કહું છું, નવસારીને 5 ઝોનમાં વેચો, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટર ઝોન, એને પાછા 5 ઝોનમાં, એટલે 5 અને પેલા 5 × 25 30 જેટલા ટોયલેટ બાથરૂમના બ્લોક હોવા જોઈએ. 30 વિભાગને વેચી અને તમારું આવેલું ફંડને યોગ્ય રીતે નિયમન કરો. આ લોકો એક બ્લુપ્રિન્ટ તૈયાર કરતા હશે કે નહીં, મને આશ્ચર્ય થાય. અને ખાસ કરીને કલેક્ટર મહોદયા હોય કે આપણા કમિશનર, તમે ભણ્યા છો શું? મને આશ્ચર્ય થાય, તમે ભણ્યા છો શું? ખાલી હાજી હા કરવાનું. અરે સર, 5-5, 7-7 કરોડના પ્રોજેક્ટો, અત્યારની વાત છે, વોર્ડ નંબર 10માં નવો નક્કો રોડ 2 મહિના પછી એમને એવી ટ્યુબલાઇટ સળગે છે કે સાલા ડ્રેનેજ તો યાર રોડની અંદર દબાઈ ગઈ, તો એને પાછો ખોદી નાખ્યો જી. એના ઢાંકણા ઉપર કરવા માટે. એટલે એ જે ડિફેક્ટેડ ડાયાબિટી પિરિયડ હોય તે તો ત્યાં પૂરી થઈ ગઈ બિલકુલ. મારીને. બાજુમાં બન્યો છે ડોલી તળાવ, ડોલી તળાવના દિવાલ ઉપર હાથ ફેરવો તો ધૂળ પડે છે આ 7 કરોડની પ્રોપર્ટી. તો એટલે શું કમિશનર કે વહીવટદાર આ બધું જોતા નહીં હશે આંખના સામે? જો સામાન્ય માણસને જે ભણ્યો નથી, જે યુપીએસસી ક્લિયર નથી, તેને સમજ પડતી હોય કે આ ભ્રષ્ટાચાર છે, તો પછી આમાં કેમ? એટલે આવું તો શું થાય? આપણા નેતાઓ કેમ ચૂપ રહી? ત્યાં વિસ્તારના કોર્પોરેટરો કેમ ચૂપ રહી કે ભાઈ મારે ટિકિટ માંગવાની જ્યાં મારા વિસ્તારમાં થતું છે?
અગાઉ પણ મેં કહ્યું હતું કે મને કોઈ એક નેતા બતાવો જે એક્ટિવ પોલિટિક્સમાં હોય ને જેણે પોતાના ઘરનું પાર્કિંગ બનાવ્યું હોય કારનું અને 5 વર્ષમાં તોડી નાખી. મને બતાવો. પ્લાસ્ટિકનો શેડ જ માની લીધો. તમે કેટલું આયોજન કરો, બિલ્ડર આવે તેને કેટલી તાકીદ કરો, પત્ર બાય કરો તેને કેટલું કે પ્રોપર ગેજના છે કે કેમ, તમે રંગારો આવે એને ધમકાવો, ટાઇલિંગ વર્ક કરે તેને ધમકાવો, ગેપ ન રહેવો જોઈએ, કીડી અંદરથી રેતી ન કાઢે. તો આ બધા પ્રજાના પૈસામાં આ તાકીદ કેમ નહીં? કેમ નહીં? એક સેન્ટીમીટર બી આપણે ઘર બાંધીએ ને, ભલે આપણે એન્જિનિયર નથી તે છતાં આપણે ભૂલ નથી થવા દેતા. ભગવતી કુમાર શર્મા કે જેઓ યુગ શક્તિ ગાયત્રીના પ્રખર પ્રવર્તક હતા, તેઓ એક બહુ સરસ વાક્ય કહેલું કોટેશન કે જે વ્યવહાર તમને પોતાના માટે પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા માટે ન કરો. તો હવે એ જ પ્રશ્ન પ્રજાએ એમને પૂછવો જોઈએ, તમે આવું મકાન ઈચ્છો કે હાથ ફેરવો અને પડી જાય? હા, તમે આવો રોડ ઈચ્છો કે જ્યાં તમારા કમરના મણકા ઘસાઈ જાય? તમે આવું ઈચ્છો કે આજે તમે બનાવો ને કાલે જ ખોદવું પડે? પ્રજાએ પૂછવો ને, ઇટ ઇઝ હાઈ ટાઈમ. ઇટ ઇઝ પૈસા અઢળક છે, ગ્રાન્ટ ઘટતી જ નથી અને એ આપનાર આપણે જ છીએ. પણ તમને એવું નહીં લાગે કે કશે ને કશે પ્રજા જ અત્યારે તો મને તો પ્રજા દોષી લાગે, કારણ કે પ્રજા પબ્લિક કોમ્યુનિકેશનમાં બોલતી નથી, પ્રજા મતદાન કરતી વખતે વિચારતી નથી. બાકી પ્રજા જો આવા લોકોને મત જ ના આપે, કેટલાય વિસ્તારમાં સાહેબ અત્યારે પાણી બંધ થઈ ગયેલું હતું, મહાનગરપાલિકાએ કરેલું સાહેબ, પાણી પીવાના ફાફા પડે. 2026નું વર્ષ ચાલે બોસ. આ તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ પીવાના પાણીની? અમારે ગામની પોતાની વ્યવસ્થા એ છે એ જ આજ દિન સુધી. નગરપાલિકા હતી, પછી મહાનગરપાલિકા બની, એમનું કોન્ટ્રીબ્યુશન મીઠા પાણી માટે મારા ગામ માટે બિગ ઝીરો, શૂન્ય. અને પેલી જે સમસ્યાઓ ગ્રસ્ત રાખવાના માટે એક બહુ સરસ હિન્દીનો શિક્ષક પણ રહી ચૂક્યો છું, લેંગ્વેજ ટીચર છું, 1-2 મિનિટ લઉં. હિન્દી સાહિત્યમાં હરિશંકર પરસાઈ નામના એક બહુ સરસ મજાના લેખક, કવિ પણ હતા, પણ મોટે ભાગે લેખન કાર્ય અને હાસ્ય અને વ્યંગ એના પર. તો એમણે એક નિંદારસ નામનો પાઠ લખેલો, ગુજરાતી માધ્યમ 10મું ધોરણ હિન્દીની પાઠ્યપુસ્તિકામાં. નિંદારસ, ટીકા કરવાનો જે આનંદ આવે. એમાં એમના મનમાં લેખક તરીકે એક પ્રશ્ન કે હમ इंसान भगवान के सबसे चहीते जीव हैं. बराबर. हम इंसानों को बनाने के बाद भगवान ने किसी और जीव का सर्जन नहीं किया. तो वे लेखक ने मन में प्रश्न આવ્યો कि अगर भगवान हम इंसानों को इतना चाहता है तो फिर हमारी जिंदगी में दुख क्यों देता है? स्वाभाविक प्रश्न. પાછા મનન ચિંતન અર્થે કદાચ 2 કલાક પછી, 2 દિવસ પછી, 2 અઠવાડિયા પછી એનો જવાબ મળ્યો. એટલે આગળ લખે છે कि इस संसार को चलाने के लिए भगवान हर जगह तो नहीं जा सकता, इसीलिए उन्होंने इंद्र को बनाया है, 14 इंद्र अनेक जगह. और इंद्र जो है वो बड़ा निठल्ला है, निठल्ला, कामचोर, आड़सू, प्रमादी, જેને મેનકા રંભા ઉર્વશીનો ડાન્સ જ જોવો છે. इंद्र बड़ा निठल्ला है और जो निठल्ले होते हो ने उसे पदभ्रष्ट होने का भय सताता रहता है. सही बात है. और इसीलिए इंद्र हम इंसानों की जिंदगी में दुख देता रहता है, जिससे कि हम अपने परेशानियों से जूझते रहे और उसका काम होता रहे, वो निठल्लेपन में बैठा रहे. कदाच એવું લાગે તો આ પ્રાંત પેલો પ્રાંત, આ ભાષા પેલી ભાષા, આ જ્ઞાતિ પેલી જ્ઞાતિ, ઉજળિયાત, પછાત, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ. સાચી વાત છે, બહુ એક્યુરેટ વાત છે. બિલકુલ. મને લાગે ત્યાં સુધી આ બધાથી મુક્ત થવાનો સમય. તમારા વોર્ડમાં શિક્ષણનું સ્તર કેવું સરકારી? નગરપાલિકા સંચાલિત શાળા હશે ને? જી, ફરી વાર કહું તો 10માંથી 4 આપી શકાય. તો આ આપણા મંત્રી ને સીએમ સાહેબ આવે ત્યારે કેમ બધું રંગારોગ ને એકદમ ચકાચક ને સ્માર્ટ સ્કૂલો ને એવું બધું બની જાય 2 દિવસમાં યાર? ખરેખર એ આજીવન બાળકો માટે હોવું જોઈએ ને. એ મારા જ ગામની સ્કૂલની વાત કરું, કુમાર કન્યા વિદ્યાલય 1907માં બનેલી. બરાબર. આજથી 118 વર્ષ પૂર્વે. આજે પણ અકબંધ છે, આજે પણ એક પણ કોલમમાં હેર ક્રેક નથી. કમનસીબી બંધ છે એ જુદી વાત છે, બાળકો નથી, અથવા તો બધાએ જ અલ્ટ્રા મોડર્ન અને બ્રિજ તૂટી જાય ઇન્ટરનેશનલ. હા, 118 વર્ષની સ્કૂલ છે બોસ, આજે પણ એક પણ હેર ક્રેક નથી. અકબંધ ઊભી છે, 22 રેલ સહન કરી છે.
અને તમારો તો મોડર્ન એન્જિનિયરિંગ શું છે મને સમજાય નહીં. એ જ કેવું છે. અને આ તમારો વિસ્તાર જે છે ગ્રીડનો વિસ્તાર ખાસ કરીને, એક અમારા પત્રકાર મિત્ર છે અજીતસિંહ ઠાકુર, જી 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 ત્યાં પેલું કેશદર એમનો કઈ પ્રોજેક્ટ છે, તમે તો ત્યાંથી પસાર થતા હશો. જી જી એ પ્રોજેક્ટ ઘણા સમયથી બંધ છે. એમણે રિપોર્ટિંગ કર્યું, બતાવ્યું, અને એના રિપોર્ટ્સને ખોટા મહાનગરપાલિકા બતાવે છે કે ભાઈ આ ખોટી વાત છે, અફવા છે. મહાનગરપાલિકા જો ભૂલ કરતી હોય તો એ સ્વીકારવામાં વાંધો શું છે? એ પબ્લિકને કેટલું ઉલ્લુ હું બનાવશે? માનું ત્યાં અને સુધી ચાલો ઉલ્લુ બનાવ્યું, જી કોર્પોરેટરો અત્યારે નથી, પણ એમની ફરજ તો છે કે નહીં પબ્લિક ઇન્ટરેસ્ટમાં પબ્લિક માટે બોલવાની? એ કેમ ચૂપ થઈ જાય છે? એમ આપણા ડોમેસ્ટિક ફુવારા જે ઘરમાં જોઈએ ને એને ફ્લોઈંગ કે ઉપરથી નીચે તરફ પાણી આવતું હોય, સામાન્ય રીતે આપણે એવું જોયું છે. એવો જ હું માનું સનફ્લાવર એપાર્ટમેન્ટ આશાપુરી પાસે પણ નીચેથી જોયું છે આપણે, નળમાંથી પણ જી નલ સે જલ હા, વાળું. નલ સે જલ. નિષ્ફળ છે એ જુદી વાત છે, નિષ્ફળ છે. એ જુદી વાત છે. પણ આ જે પીકોક શેપમાં જે ફાઉન્ટેન છે એને કોઈ સંજોગમાં ફાઉન્ટેન ન કહી શકાય, કોઈ સંજોગમાં નહીં. બોસ કોઈ ફોર્સ નથી, એમાંથી પાણી 5 ફૂટ પણ ઉડી શકે એના રેડિયસમાં, એવી કોઈ વ્યવસ્થા. અને મસ્કરી નહીં કરો, પૈસા નહીં બગાડો, આવું નહીં કરો. પ્રજા નથી માગતી આવું તમારી પાસે. અને કોઈ પણ સંજોગમાં ફુવારો ન કહી શકાય, પૈસાના બગાડથી વિશેષ કાંઈ ન કહી શકાય. આ ફુવારાની બાજુમાં પેલો વોકિંગ ટ્રેક ને એવું બ્રિજ નીચે બને છે, જી, ખ્યાલ હોય તો 2.5-3 કરોડના ખર્ચે. જી સાહેબ પાર્કિંગ ક્યાં થશે? અલાયદું આપવું પડશે, આપવું ક્યાં જોઈએ. આપશો? બ્રિજ ઉપર આપશો? ત્યાં 2 વિભાગ હજી છોડ્યા છે જ્યાં હું માનું ત્યાં સુધી આપવું જોઈએ. એક આપણે જૂની જે રુદ્ર એટલે શાલીમાર હોટલ રુદ્રા જે બન્યું ને ગિરનાર, ત્યાંથી આપણે જઈએ અને પાછો યુટર્નમાં ને કાઠિયાવાડી સર, એ આખો એક હજુ ભાગ ખાલી છે. હું માનું પાર્કિંગ ત્યાં આપવું જોઈએ. અને એક બીજો સુપ્રીમ હોટલ તરફનો જે ભાગ છે. અચ્છા, હમણાં જે બની રહ્યું છે એની તમે પેરાફિટ જો ને, જે પોલવાળી ત્યાં જ આવતો MS પાઇપની, એની નીચે 2 mm ની પ્લેટ મારેલી કઈ છે રીતના બોસ. ચાલશે? 2 mm ની. હું અને તમે હું 3 ગ્રામના ચોકથી આખી જિંદગી જીવન જીવ્યો છું. આ ભગવાને આપેલું મગજ અને 3 ગામનો ચોક. હું તમને ક્યાં પાડી શકું આ દિવાલ અરે સાહેબ, ધક્કો મારીને? પડશે તો જ મેન્ટેનન્સનું ટેન્ડર આવશે ને. અરે મારી આંખ સામે આજે હમણાં ગ્રીડના પુલ નીચેનો જે છત્રી હતી અમ્બ્રેલા, જેમાં પોલીસ પર્સન ઊભા રહીને, એ એક દૂધ વેચનાર, હું માનું ભરવાડ કે આહિર કે રબારી જે મિત્ર કે, એના પડતા હું આઈ વિટનેસ. તો તમે એક સામાન્ય 10x10નો કાર પાર્કિંગનો શેડ બનાવે ને, તો નથી ભણેલો એ વેલ્ડર પણ 6 mm ની પ્લેટ વાપરે છે. 100%. તો આટલી મોટી લગભગ 150, 200 ફૂટની તમે 2.5-2.5ના ડાયામીટરવાળા પાઇપવાળી અને 1.25 મીટરની તમે રેલિંગ ઊભી કરો છો, આડાશ ઊભી કરો છો, અને નીચે 2 mm ની પ્લેટ. કઈ લોજિકલ મને સમજાય? અથવા તો જેને કોન્ટ્રાક્ટ મળે એને બી હૈયે રામ વસવો જોઈએ. કોઈ લઈ નથી ગયું ને લઈ જવાના જ નથી, શક્ય જ નથી. પણ હવે એ વિસ્તારમાં તમારા વિસ્તારના મુકેશભાઈ છે, મુકેશભાઈ જી, પહેલા તો મારે મુકેશભાઈને અહીંયાથી અભિનંદન કદાચ આપવા પડે, કેમ કે એમના સમર્થકોનું દઢપણે માનવું છે કે મુકેશભાઈ આ વખતે અમારા મેયર. અમને તો કહે છે લખવું હોય તો લખી લો. હવે જે કોઈ સ્ટ્રેટેજી હશે ખબર નહીં. ભારતીય જનતા પાર્ટી જો આવી રીતના બનાવી દીધી હોય મેયર તો સારું છે, ખરાબ છે ભારતીય જનતા પાર્ટી જાણે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ એમ જાહેર થવા દેતી નથી. અને જો જાહેર થઈ ગયું હોય આટલું અંદર ખાને તો પછી કઈ નહીં. હવે કદાચ આપણો પક્ષની બાતમી નાની છે કાં તો મોટી છે કે ખબર નહીં શું છે તે, પરંતુ એ પોતે ઉદ્યોગપતિ છે, આખી કોલેજના માલિક છે. એટલે બાંધકામમાં એમને તો કદાચ તમારા અને મારા કરતા વધારે આઈડિયા હશે. શાસક પક્ષના નેતા રહી ચૂક્યા છે, ગવર્મેન્ટ કામો બી જોયા છે. તો શું એમને એ 2 ઇંચની પટ્ટી એમને 2 mm ની એ નથી એમને નહીં દેખાતી હોય? દેખાવી જોઈએ, પહેલા એમને દેખાવી જોઈએ. પહેલા બિલકુલ બિલકુલ. અને જો નહીં દેખાય તો આવા કોર્પોરેટરો ભવિષ્યમાં શું કરશે આપણા માટે? દેખાવું જ જોઈએ. અને હું માનું ત્યાં સુધી બોલકા બનવાની જરૂર છે. પ્રજાએ પણ બોલકા બનવાની જરૂર છે. અને જેઓએ રાજનીતિમાં એક્ટિવ પોલિટિક્સમાં છે અથવા પાછા આવવું છે, ટાઈમ એન્ડ અગેન ફરીને આવવું છે, તો એમણે તો બોલવું જ જોઈએ, બોલવું જ જોઈએ. તમારા વોર્ડ નંબર 5 ને કબીલપુર, કાછિયાવાડીના બધો વિસ્તાર, તમારો વોર્ડ યુવાનોથી સમૃદ્ધ વોર્ડ છે. બિલકુલ. કબીલપુર બજાર તમે જો, એક શિક્ષિતના બાળકો. અને તાના કબીલપુર ના આ બધા છોકરાઓ, બોસ મારા બી ઘણા મિત્રો છે, જી જી, ધારે ને તે રાજકારણ એ લોકો બદલી શકે તેવી તાકાત એ લોકોમાં છે. ડેફિનેટલી.
કાં તો એમને સાચો સાથ સહકાર નથી મળતો, કાં તો એ જે બેલીને લઈને ઊભા થાય છે તે બેલી પછી બદલાઈ જાય છે. બીજું શક્યતા સૌથી વધારે, તમે મારામાં વિશ્વાસ વ્યક્ત કરો ને હું તમને દગો કરું તો એમાં અ, રજનીશભાઈની મૂર્ખતા ના કહેવાય, મૂર્ખતા આશીષની તમે તો કહેવાય તેવી વાત છે. ગયા ઇલેક્શનમાં તમે એક્ટિવ હતા નાગરિક તરીકે. બિલકુલ. કેટલા વાયદા તમારા વોર્ડના કોર્પોરેટરે કર્યા અને પૂરા કરી દીધા? ચાલો મને કહો. મુકેશભાઈનું અસ્તિત્વ જ 24 ને કારણે હતું ત્યારે. હમ. હી વોઝ ટ્રેલિંગ ફ્રોમ કબીલપોર. યસ. કબીલપોરમાં તેઓ પાછળ હતા. હા, મારા મિત્ર જ છે. 100%. અમે સાથે અમારાય જ મિત્ર જ છે, yes. બાજુમાં બેસીને જ હા, અમે yes, yes. સેન્સ આપવા ગયા. Yes, yes. એ મારાથી આગળ હતા, હું બાજુમાં જ બેઠો હતો. યસ યસ. બરાબર. પણ યાદ રહેવું જોઈએ. યાદ રહેવું એટલી બધી મેમરી શોર્ટ ન હોવી જોઈએ કે ફેક પ્રોમિસીસ કરીએ અને ભૂલી જઈએ, પ્રોમિસ આપીએ અને ભૂલી જઈએ. 4 કામ કરો પણ મજબૂત કામ અરે કરો. હું કદાચ આખા વોર્ડમાં કેવું કે 4 કામ આંખે વળગે તેવા ગણીને બતાવો જે મુકેશભાઈની પેનલ દ્વારા વોર્ડ નંબર 5માં પબ્લિકની સુખાકારી માટે કરવામાં આવ્યા હોય, તમે ગણી બતાવો. નથી. તો પછી આપણે, એટલે હું એમ નથી કહેતો મુકેશભાઈનો હું વિરોધી નથી, ના, પણ બિલકુલ. કોર્પોરેટરની જે કોર્પોરેટરે પાછલા ટર્મમાં તમને આટલા બધા આશ્વાસનો આપ્યા, તમારી ગટર ઉભરાતી, આ નખાઈ જશે, તે નખાઈ જશે, ડીકડું ફલાણું, તમારે ત્યાં બધા તળાવ, બધા હોટલોનું પાણી તળાવમાં જાય, ડ્રેનેજનું પાણી, તળાવો દૂષિત કરો છો, તમારા વિસ્તારમાં તળાવ બિલકુલ. દૂષિત થાય છે. જોયું. એ નથી અટકતું કઈ. તો પછી એવા કોર્પોરેટરો કામના શું એમ? જુઓ, ચોક્કસ તમે વ્યક્તિઓને મળો તો જ તમારું કામ થાય નિર્વિવાદ. મારા બારણામાં જે રોડ બન્યો છે, નવા 18 ગાળા કાછિયાવાડી, એવો રોડ બનાવવા આવ્યા ત્યારે અભિનંદન, અત્યારે બની ગયો. નહીં, ભૂતકાળમાં ભૂતકાળમાં. ઓકે. ત્યારે મેં એમને કહ્યું કે અમારા ઘર આંગણાથી આ રોડ ઊંચો બનાવે છે. અમે એક દિવસ કામ અટકાવ્યું. નગરપાલિકાનો જુવાનિયા 32-34 વર્ષનો ફિક્સ પગારવાળો હશે, મારો બેટો એટલો બધો પાવર કરે, એટલી બધી હોશિયારી કરે. આ રીતે અમે ટેન્ડરિંગ કર્યું છે એટલે 6 ઇંચનો કપચો નાખવો જ પડે, રોલર ફેરવવું જ પડે, માટી નાખવી જ પડે. અરે પણ ખોદીને નાખો ને. હવે પછી શું થયું કે એક સામાન્ય પાણીમાં અમારા બધા 18 ઘરના બારણામાં તળાવ છે, માછલી, એટલે અમારે મત્સ્ય ઉદ્યોગ કરવો પડે. અમારે મત્સ્ય ઉદ્યોગ. એવા સંજોગમાં કોર્પોરેટરે આવવું જોઈએ, બોલાવ્યા, કહેવું જોઈએ કે આ રોડ કે આ નાળ 1 ફૂટ નીચે ઉતારો. દેસાઈવણમાં કર્યું છે, અમારથી નજીક જ દેસાઈવણમાં થયું છે. તો અમારે શું માનવું? અમારે શું માનવું? હા, ત્યાં સાંભળવામાં આવે ને અમને ન સાંભળે તો અમારે શું સાંભળવું, સમજવું? અને જો અમને ગજવામાં લઈને ચાલવા હોય તો શા માટે ન બદલવા, એ બી એક પ્રશ્ન આવે. એટલે તમારો ઉપયોગ ખાલી તમારે મતદાન વખત આવવાનું ભાઈ. વી આર નોટ ધેટ મચ સ્ટુપિડ. ભાજપના એના ઉપર ટીક કરો અને એ અમારી સજ્જનતા હતી કે આપણે કોઈકને ખભે બેસાડીએ. મને તો એવું લાગે વરસાદમાં તો તમારે ત્યાં પેલા વાસુદેવજી કૃષ્ણને કેમ એમાં લઈને એ જ ગયેલા, સ્થિતિ છે. તેમ તમારે છે. કદાચ લઈને જવું એ જ પડે. છે. મેં છે જ. જોયું છે. છે જ. તો ને મારે એક તમારા દૂરભાષ બી તમારે જાણવો છે કે તમારે વોર્ડ નંબર 5 તમારાથી પરિચિત આખો વિસ્તાર છે. ખરેખર તાત્કાલિક ધોરણે કઈ 5 એવી સુવિધાઓ વોર્ડ નંબર 5માં ઊભી કરવી જોઈએ જેનો સીધો ફાયદો આજીવન નાગરિકોને થાય? બહુ ફાઇન સવાલ. હું માનું આ પ્રકારના જ સવાલ પૂછવા જોઈએ. નંબર 1, આજે નેશનલ હાઈવે હતો એની નીચે લગભગ 3 વર્ષ પહેલાં પણ મેં કહ્યું હતું કે ત્યાં અમને એક હેલ્થ સેન્ટર હોવું જોઈએ, ડિસ્પેન્સરી. આજે સારો MBBS કહેવાય વરિયા સાહેબ એક હતા, આજે પણ સેવા આપે છે સરકારી ગોડાઉનની સામે. 4 ક્લિનિક એકલા ચલાવતા. આજે એવા ડૉક્ટર બતાવો. ગરીબ માણસે મરી જવાનું? સાચી વાત. ડિસ્પેન્સરી હોવી જોઈએ, ઓછામાં ઓછી 2, કારણ કે 16,000ની વસ્તી છે, 2 થી 3 ડિસ્પેન્સરી હોવી જોઈએ. 100%. કબીલપોર, ચોવીસી, ધારાગીરી વિસ્તારમાં, કાછિયાવાડી, રામલામોરા, 50 ગાળા, આ ડિસ્પેન્સરી હોવી જોઈએ. એક પણ ગાર્ડન નથી, ગાર્ડન હોવો જોઈએ. 100% હોવો જોઈએ. ગાર્ડન હોવો જોઈએ. બીજું હોવું જોઈએ. દરેક પૈસાદાર નથી. સુરતમાં મહાનગરપાલિકામાં લગ્ન માટેના પાર્ટી પ્લોટ છે. શું 1 લાખ 2 લાખ ખર્ચીને મટિયા પંચમાં જ જવાનું, અથવા તો આપણે લેવા પટેલ સમાજની વાડી ટીગરામાં જ આવવું? બહુ મોટી વાત કહી રહ્યા. આખા નવસારીમાં જરૂરી છે 10 જેટલા. તમે 10 જેટલા. સાહેબ તમે લગ્ન કરવા જાઓ એટલે એ તો પાર્ટી પ્લોટનું જ ભાડું 4-5 લાખ રૂપિયા થઈ જાય. એટલે આ એક ત્રીજી અમારી જરૂરિયાત છે. બહુ મોટી વાત. ત્રીજી. દરેક કદાચ સત્તાધીશો આ ધ્યાને લે. બિલકુલ. જ્યાં મલ્ટિપલ કામ થઈ શકે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે પણ નાનું છે હોલ, કે જ્યાં યોગા ટીચર આવતા હોય નગરપાલિકા તરફથી, લોકોના સ્વાસ્થ્યની દરકાર લેતા હોય. યુવા માટે જીમ હોવું જોઈએ. એક જ તરણકુંડ શા માટે? એક જ જીમ શા માટે? કેમ તમે 5 વિભાગમાં 5 ન આપી શકો? સાચી વાત છે. એક જીમ પ્રાઇવેટ ઓનર ખોલે, તમે ખોલો કે હું ખોલું, એમાં
એક કોઈ પણ કોર્પોરેટ બિલ્ડિંગ હોય એનું તમે માળ લો 30-35 આ હજારનું બધું ભાડું, તો જરૂરી બી છે હા, ને actually. Town 50 planning લાખના વિભાગનો 50 લાખના રોકાણમાં તો દુધિયા તળાવની પાળે છે એવું તો બનાવો કંઈક, એવા 4, 5, 6 જગ્યા બનાવો ને કે જેથી લોકોના ફ્રોઝન શોલ્ડર ન થાય, લોકોનું સ્વસ્થ જળવાયેલું રહે. બહુ સારો યુવા idea. માટે એક જીમ જોઈએ, સાચી વાત. ગાર્ડન જોઈએ, કોમ્યુનિટી હોલ જોઈએ જ્યાં લગ્ન વગેરે થાય, ડિસ્પેન્સરી હોવી જોઈએ. કોમ્યુનિટી હોલ તો નવો બનાવ્યો હતો. હું માનું ત્યાં સુધી આપણે રંગવિહારના તાજના સાક્ષી છીએ. એક પણ શો થયા વિના 2.5 કરોડ બગડ્યા, 4.5 કરોડ. 4.5 કરોડ. અને પાછું નવું થાય છે ધેટ્સ ટુ પાછું. મચ, વધારે પડતું છે. એમાં પાછું કઈ નવું કરવાનું. વધારે. એટલે આ 4, પાંચમી મેં તમને કીધું ને, યોગા પ્રાણાયામ વગેરે હોવું જોઈએ. આધ્યાત્મિક સ્થળો બનાવો સરસ મજાના, મંદિર પરિસર. સાચી વાત. કોઈ પણ ધર્મ આપણે એમાં ભેદ નથી કે જ્યાં માણસ આવે શાંતિથી બેસે. એક સૌથી અગત્યની વાત, વોકવે બનાવો ફાઇન છે, એવા નાના નાના બેઠકો બનાવો કે જ્યાં વડીલો, આજે ઇન્ડિવિજ્યુઅલ સ્પેસ એક બહુ પજવતો શબ્દ છે, ઇન્ડિવિજ્યુઅલ સ્પેસ. દરેકની પાસે 5000 ચોરસ ફૂટનું ઘર હોય તો પણ એમ લાગે મને જે વ્યક્તિગત મોકળાશ જોઈએ ને એ આ ઘરમાં નથી. કોઈક વડીલોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે, કોઈક વહુ કે બેન દીકરીનો શ્વાસ રૂંધાઈ રહ્યો, કેટલાક માતા પિતાનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે જો વંઠેલ દીકરો હોય તો. આ બધું તમે વિચારશો કે કેમ? એ લોકો આ વિચારવું રહ્યું. એટલે આ અમારી જરૂરિયાતો છે. પણ સાહેબ એવું નહીં લાગે અને કે રોડ રસ્તા, હા, લાઇટ, આ પેલા રોડ રસ્તા ગટર અને પાણી આ પહેલું. આ તો બેઝિક વસ્તુ છે. અને મને એમ થાય કે 1952ની ચૂંટણી જે મુદ્દા પર લડાઈ એ જ 2026માં પણ લડાઈ. સારી શરમ આવવી જોઈએ ને સાહેબ. આપણે તો સારી શરમ આવવી હવે જોઈએ. લોકો બધા એ જ મુદ્દા. એ જ સેમ. ને મને પ્રશ્ન એ થાય છે, આપ વિદેશ ફર્યા છો કે ખબર નહીં. 8 રાષ્ટ્ર જોયા છે. ઓકે, મેં બી વિદેશ ફર્યો છું. સારું, આપણા કરતા નાના દેશોમાં પણ રોડ રસ્તા ગટરની વ્યવસ્થા સાહેબ તમે જોઈ છે? એમ આટલો વરસાદ પડે. આફ્રિકા ગત વર્ષે જ ગયો હતો. આફ્રિકાના 80% રોડ આપણા કરતા સાંકડા, ભારત કરતા. હા. વચ્ચે ડિવાઈડર નથી, સોલિડ લાઈન એ લોકો કહે, એટલે એક સાથે લાઈન ચાલતી હોય. અને ટૂટક લાઈન જ્યાં તમે ઓવરટેક કરી શકો. ખાડા કેટલા હતા? 0. 45 વર્ષ પહેલાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. લેવલિંગ કેવું હતું? એક કાર 120ની સ્પીડે જાય. રોડ હાર્ડલી 30 ફૂટ પહોળો, વચ્ચે ડિવાઈડર નથી. એન્જિનિયરિંગ, એ કોમ્યુનિકેશન, એ એજ્યુકેશન આપણે પાસે નથી. સમજાય નહીં તમને. એનો હમણાં દાખલો આપું. લુન્સીકુઈથી જૂના થાણાનો માર્ગ તમે જોજો, ત્યાં લેન્ડ એક્વાયર કરીને રોડ એક્સપાન્ડ કરવાની જરૂર. ત્યાં તમે ડિવાઈડર બનાવો છો. ડિવાઈડર બનાવો પછી તમને ખ્યાલ આવે કે કલેક્ટરની ગાડી અહીંથી જાય એટલે અહીંયા પાછો તોડો. પછી ખ્યાલ આવે કે જજીસ બંગલો છે ત્યાંથી તોડો. જજીસ બંગલામાંથી નીકળે તો ગાડી ટર્નિંગ લાગશે કે કેમ? શહેરમાં તમે 30 ફૂટથી લાંબા વાહન નહીં આવશે, 10 જ ફૂટનું વાહન ફરશે. તમે મને એક ખાલી 18 ફૂટની બોડીનો આઈસર આ જે જજીસ બંગલો છે ત્યાંથી તમે મને ટર્ન કરીને બતાવો. સાલા શું સમજે એન્જિનિયર? આ લોકોને કોણ બુદ્ધિ આપે છે કે તમે આ વોકવે બનાવો અને તમે ફૂટપાથ બનાવો? મૂર્ખ છે. આ તો પૈસાનું નિયમન છે, પૈસાનું નિયમન છે. આ તમે ત્યાં જોયું કે નહીં? મેં રિપોર્ટ કર્યો. સમજાય નહીં આ લોકો. અચ્છા, ડિવાઈડર બનાવી દીધા, પછી લાઈટ મૂકવાનું યાદ આવ્યું, એના વાયર પાછા ઘીસી પાડી, પાછી ઘીસી પાડી. એટલે કોઈ પ્રી પ્લાન હોય ની હોય, એટલે એનું એક બ્લુપ્રિન્ટ, સરકારી એન્જિનિયર જે હોય સાહેબ, કેટલી મોટી કોમ્પિટિટિવ એક્ઝામ આપે. ક્લાસ 3 ની કોમ્પિટિટિવ એક્ઝામ આપી હોય ને તો પરસેવા છૂટી સાહેબ, એટલું બધું કોમ્પિટિશન. તો આટલા મોટા એન્જિનિયર તો હાઈએસ્ટ એમ એનું પ્લાનિંગ ને એનું એક્ઝિક્યુશન તો બહુ મજબૂત હોવું જોઈએ. નવસારીમાં નથી. ડિપ્લોમા હોલ્ડરો કરી રહ્યા છે. લોકોની ડિગ્રી ડાઉટફુલ કહેવાય. ડાઉટફુલ નહીં, અયોગ્ય વ્યક્તિને વધારે પડતા ઊંચા હોદ્દા પર મૂકેલા છે. સાથે હું તો એ પણ કહ્યું કે એક એવી નગર પરિષદ બનાવો ને જેમાં 2 વકીલો હોય, પોલીસ પર્સનો હોય, બિલ્ડરો હોય, બેન્કિંગ સાથે જોડાયેલા હોય, લેક્ચરરો હોય, અને એ બધા થઈને એક બ્લુપ્રિન્ટ તૈયાર કરે. આવું કરી શકાય, પ્રયોગ પણ કરી શકાય. તમે સમજે કે બુદ્ધિજીવી સેલમાં હું હતો, બુદ્ધિજીવી માન્યો ખરો, પણ એક પણ સૂચન સ્વીકારવાનું નહીં. એ તો શહેરનું હિત ઈચ્છતો હોય તે આવું બધું કરે ને. જેને પોતાના ખિસ્સાનું હિત હોય તે આવું બધું ના કરે. પણ હું એમ માનું કે જો મારામાં એ દીર્ઘદ્રષ્ટિ નથી તો મારો મિત્ર હોશિયાર હોવો જોઈએ, મને એવું સમજાય. 100% ઇફ આઈ એમ અ મિલિયનર એન્ડ ઇફ આઈ કાન્ટ સ્પેન્ડ ધ મની ઇન અ રાઇટ ડિરેક્શન, તો મારો એક કોઈ મધ્યમ વર્ગનો બુદ્ધિજીવી મારો મિત્ર હોવો જોઈએ.
એ બિરબલ આજુબાજુ હોવો જરૂરી. જરૂર નથી કે અકબર હોશિયાર જ હોય. પાછો કહું, નહીંતર આ વાર્તા નહીં બની હોત, નહીંતર પંચતંત્રની વાર્તાઓ નહીં હોત, નહીં તો તેનાલી રામા નહીં હોત, નહીંતર અકબર બિરબલ નહીં હોત. એના સરાઉન્ડિંગમાં જો હજુરીઓ હશે, જો ચમચો હશે, તો એ વાસણને ખાલી કરશે. ગેરંટી ડેફિનેટલી એ જ થયું છે. એક છેલ્લા સવાલ સાથે વાતને થોડાક વિરામ તરફ આપીશું, એક વિરામ, અને 10-15 દિવસ પછી પાછા આશીષભાઈને આપણે ઇન્ટરવ્યુ કરવાના છે. સાહેબ, છેલ્લો સવાલ છે જી. અને આ લોકોનો સવાલ છે, આ મારો સવાલ નથી, આ પબ્લિકનો સવાલ છે કે તમારા ઇન્ટરવ્યુમાં જે કોઈ વ્યક્તિ આવે જેને મહાનગરપાલિકામાં ઇન્ટરેસ્ટ હોય, મહાનગરપાલિકાના કામોમાં ઇન્ટરેસ્ટ હોય, લોકોમાં ઇન્ટરેસ્ટ હોય, પબ્લિકમાં ઇન્ટરેસ્ટ હોય, એને પૂછજો. કોર્પોરેટર બને તે પછી એના વિસ્તારમાં કામો થાય. જી. ભૂમિપૂજન થાય એટલે ધારાસભ્ય, સાંસદ સભ્ય બાજુમાં ઊભા રહીને વ્યવસ્થિત ફોટા પડાવશે, કેક કાપશે, રિબિન કટ કરશે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકશે. મહિનો થઈને એ રોડ તૂટી જાય ભ્રષ્ટાચારના કારણે. ત્યારે કેમ એ કોર્પોરેટર વિરોધ કરવા માટે નથી આવતો? ખાડામાં ઊભા રાખીને ફોટો પાડવો જોઈએ. ડેફિનેટલી ઇટ ઇઝ હિઝ ઓર હર રિસ્પોન્સિબિલિટી, મોરલ રિસ્પોન્સિબિલિટી. એની નૈતિક ફરજમાં આવે, એની જવાબદારી છે. કેમ નહીં? પેલી જ વાત આવે, તમારા ઘરનું જો પાર્કિંગ ન તૂટે તો પેલું કેમ કરીને તૂટી જાય? તો પછી નાગરિકોએ જાણવું જરૂરી છે કે આવા કોર્પોરેટરોને પાછો મતદાન કરીને પાછા આપણા પગ પર કુહાડી મરાય કે કેમ? બિલકુલ વિચારવું જોઈએ. અચ્છા, મેં પણ એમની બાજુમાં બેસીને, મુકેશભાઈ એવું નહીં, તો આખી એક ટીમ હશે, પેનલ હશે, એમાં તો મહિલા હોય, બે પુરુષ સંવર્ગમાંથી હોય, એમાં પણ પાછા મુકેશભાઈ અને હેતલબેનનો કઈ વિવાદ મૂકતો હતો? જી, હેતલબેન અને મુકેશભાઈ વચ્ચે કઈ વિવાદ હતો કે સાથી કોર્પોરેટર વચ્ચે? હેતલબેનને અમે લગભગ જોયા ને ઈસવીસન પૂર્વે જોયા હશે. ઈસવીસન પૂર્વે પાછા મેયર બનીને આવે તો નવાય નહીં. એવું તો સાંભળ્યું છે કે બેન હવે એક્ટિવ પોલિટિક્સમાં ના પાડે છે. એ લોકો કિંગ મેકર બનવું છે, એ હવે સંગઠનમાં જ કામ કરવા માંગે. રસ્તા હારું તમારે ત્યાં એટલા લડાયા લોકો બનાવવા. હા બિલકુલ, આ પટેલ કાર્સ જ્યાં મેં જોયું ને, અને એ રસ્તાની ક્વોલિટી બી હજી સારી નથી બની. સીતારામનગર કે સરકારી ગ્રાન્ટ હતી, એક્ટિવ પોલિટિક્સ હતું નહીં. કલેક્ટર મહોદયા અને કમિશનર ચલાવતા હતા. રાકેશભાઈ હોય, લોકેશભાઈ હોય, મુકેશભાઈ હોય, હેતલબેન હોય કે જયશ્રીબેન હોય, એવો આવીને ઊભા રહીને ખાલી તમે કે હું કોન્ટ્રાક્ટર હોય ને ખાલી આમ જે રાજકીય પુરુષ હતો તો પોલીસ લાઇનના માણસોની ખબર ને, એટલે હવે ભાઈ કોન્ટ્રાક્ટર તું કોણ, સુપરવાઇઝર કે કામ સરખું કરજો ભાઈ, 20% હરખું કરી દે. બરાબર, જસ્ટ લેવાનું હતું. તો પણ કેવી નિરાશા. ખાલી આવીને પૂછવું, આ પાઇપ નોન આઈએસઆઈ તો નથી ને? બસ કોન્ટ્રાક્ટમાં લખાયા મુજબના જ છે ને? બસ બોલીને જસ્ટ લૂંટવાનો હતો અને અમારા કામ સારા થતે. કમનસીબે એ પણ ન કરી શક્યા. વીરાવળનો રસ્તો જોયો તમે? હા જોયો. મારી મિસિસ છીણમ કડોલી શિક્ષિકા છે. કેવી હાલત, ત્યાંથી જ જાય છે. બાજુમાં આટલી કરોડોની ડ્રેનેજ નાખી, તેની હાલત, એના પાઇપ ઉપર પાણી જશે કેવી રીતના રસ્તાનું અંદર? બિલકુલ. અને એટલે આ બધી પરિસ્થિતિ, એ લોકો 24 ઇંચથી 17 ઇંચના ટાયરમાં ફરે છે અને એનો સ્પાન હોય છે 9 ઇંચ જેટલા પોળા. એ જ મેં કહું છું. અને લોકો 10 ઇંચના ટાયર વાળા મોપેડ લઈને ચાલે છે. they need to understand. એના હૃદયમાં રુજુતા આવવી જરૂરી છે. આમાં એક્સિડન્ટ થાય એટલે આકસ્મિક મૃત્યુ તમારા ડેથ સર્ટિફિકેટ ઉપર લખાઈ જાય. પણ આ તો ખરેખર કોઈ ઘરનો મોભી જાય. બિલકુલ. અને આમાં આ બેદરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનની કહેવાય એમ. ના, સહેતુવધનો ગુનો લાગવો જોઈએ કોન્ટ્રાક્ટર પર. સહેતુવધ કહેવાનો મિનિંગ જ એ છે નાગરિકોને કે જો તમારો કોર્પોરેટર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મજબૂત હશે ને તો કામ સારા થશે, ચોક્કસ થશે અને નાગરિક હિત જળવાશે. આશીષભાઈ તમને છેલ્લી 1 મિનિટમાં જણાવી દેશે કે તમે જ્યારે મતદાન કરવા જાઓ અથવા કરવાના છો 1 મહિનામાં, તો ઉમેદવારમાં કઈ કઈ વસ્તુ તમે જોશો, તમારા વિસ્તારની કઈ કઈ વસ્તુની નોંધ રાખશો ને પછી મતદાન કરશો? હું માનું ત્યાં સુધી સૌથી પહેલાં તો એમની પોતાને ફરજનિષ્ઠ છે કે કેમ. એ ભલે રાજકારણ એ બી હવે તો વ્યવસાય છે, સેવા નથી. વ્યવસાય છે, વ્યવસાય જ છે. સેવા કરવા કોઈ લડે નહીં. રાજનીતિ પણ વ્યવસાય જ છે. તો તમારા વ્યવસાયને વફાદાર રહો, નંબર 1. નંબર 2, પ્રજાને પણ જ્યારે મત આપો ત્યારે એની જવાબદેહી પણ નક્કી કરો કે જો તકલીફ થશે તો ઘરે આવીશું અને જવું જ જોઈએ. આને તરત જ રાજનેતા લોકો તરત જ આને નક્સલાઇઝ વિચારધારા કહે છે. ના, યુ આર આન્સરેબલ. તમે જવાબદેહી છો. તમારે ક્યાં છોડી દો. જે દિવસે મારા ઘરે માનો કે હું બન્યો અને પ્રજા આવી અને મારથી
એમને ન્યાય આપવાની સ્થિતિમાં નથી, તો મારે સપ્રેમ 4 લીટીમાં કે મારા અંગત કારણોસર હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું. પૂરું થઈ ગયું. કરો, આટલું તો કરો. તમારા હૃદયના અવાજને તો સાંભળો કે તમે જસ્ટિફાય નથી કરી શક્યા. અને લોકો પણ મારા મત વિસ્તારનો છે, મારી જ્ઞાતિનો છે, મારા ફળિયાનો છે, મારી સોસાયટીનો છે, અને એને ત્યાં જમ્યો છું, એના નાસ્તા ભજીયા ખાધા છે, પાઉંભાજી, એમાં કરતાં વચ્ચે એક બહુ ફાઇન સોશિયલ મીડિયા પર મેસેજ કે ભાઈ એક બકરો કેટલાનો, તો કે 10-12 હજારનો. એક ગધેડું કેટલાનું, તો કે 30-40 હજારનું. એક ગાય કેટલાની, તો કે ભાઈ 50-60 હજારની. એક સારી ભેંસ, તો કે 80,000 લાખની. અને એક માણસ કેટલાનો, તો કે 50 થી 100 રૂપિયામાં વેચાઈ જાય. પૂરું થઈ ગયું. વ્યક્તિઓએ, મતદાતાઓએ વિચારવું રહ્યું. ફરી કહીશ, આશાવાદી રહું છું. લોકોમાં માનવતામાં શ્રદ્ધા છે જ છે. પાછો કહું છું કે સારા લોકો આવે, લોકો બોલકા બને અને પોતાના હક માટે જાગૃત બને, અને રાજનેતા વધારે જવાબદારી સાથે પોતાના વિસ્તારની જે દાડે સેન્સ આપવા જાય ત્યારે મારે શું કરવાનું છે એ બ્લુપ્રિન્ટ માનસિક રીતે તૈયાર કરીને પછી જ રાજનીતિમાં આવે, તો જ હું માનું ત્યાં સુધી. બાકી નવસારી ડેફિનેટલી ગોકુળિયું બની જાય એવું છે, એ શક્યતાઓ છે પારાવાર. પણ આ ગોકુળને બચાવવું જરૂરી છે. બિલકુલ. કંસના હાથમાં ન જાય એ પણ જરૂરી છે. જો હું માનું ત્યાં સુધી બધા જ રિસ્પોન્સિબલ બનીએ, નાગરિક તરીકે, નેતા તરીકે. તમે જે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, આ બધા પણ વખતો વખત પ્રજાના પણ કાન અમરાવતા રહે, રાજનીતિના પણ, અધિકારીઓના પણ. અને મારું તો દ્રઢપણે માનવું છે કે પ્રજા જ માલિક છે. પ્રજા જ માલિક છે. અને ચૂંટાયેલા માણસોએ એમણે રાખેલા મેનેજરો છે, અને માલિકે આપેલો જે આદેશ અથવા તો અપેક્ષાઓ છે પોતાના મેનેજરો સુધી, એનું અમલીકરણ કરવા માટે નોકરોની વ્યવસ્થા કરેલી છે, જે કલેક્ટર હોય કે કમિશનર હોય કે ક્લાર્કો હોય કે સ્વીપર હોય. દે આર સર્વન્ટ્સ, દે આર નોટ ઓનર્સ. આ સમજવાની જરૂર છે અને એને એક્ઝિક્યુટ કરવાની જરૂર છે. બિલકુલ. આપણે કોઈને અપમાનિત નથી કરતા આપણે. સક્ષમ બનો, માન મળશે જ. સાચી વાત છે. આજે પણ રાવજીભાઈ અમીનને હું વખતો વખત યાદ કરું છું. રાવજીભાઈ અમીને નવસારીમાં પહેલવહેલું ડિમોલેશન કરેલું, અને પહેલવહેલા રાવજીભાઈ અમીન હતા 1986-87માં કે જેણે ડિવાઈડર આપેલા. વાહ. એ કયા મારા સીધી લીટીના, હું એમનો વારસદાર છું કે એવો મારા સગા છે? ના ના, સાચાની એમનું કર્મ બોલે. સાચાની વેલ્યુ બી થાય ને, એમનું કર્મ સારા હોય તે બોલે બી. આજે પણ ઉદયપુર ફરવા જાઓ, મોહનલાલ સુખડિયા સર્કલ તમે જુઓ, ત્યાંના નગરપતિ હતા મોહનલાલ સુખડિયા, આજે પણ યાદ કરે. કામ એવા કરો કોઈ કે જેથી યાદ કરે. એવા કામ થવા જોઈએ. આપણે શાંતાદેવી રોડ પર જાઓ, પરેશભાઈના ડેડીના નામે આખો એક આજે બી છે આઇલેન્ડ બનાવેલો, એ બી મજબૂત છે. બિલકુલ મગનભાઈ. એટલે આ બધી પાસાઓ ઉપર વિચારવાની જરૂર છે. અને તમે આ વિડીયો થકી તમને શું જાણવા મળે છે, અને શું અમારા માટે પણ કોઈ અભિપ્રાયો હોય, આશીષભાઈ માટે કોઈ સવાલ હોય, અભિપ્રાયો હોય, કોઈ બીજા વ્યક્તિને સાંભળવા હોય, કોઈ વ્યક્તિને સાંભળવા હોય, તે બી કહેજો કે તમારે કોને સાંભળવા છે, તો બીજી વખત વિડીયોમાં અમે એમને બોલાવીશું. અને ચૂંટણી આવે છે, તૈયારી કરો, અમે પણ કરી અને મળતા રહીશું. આભાર. નમસ્કાર. આભાર તમારો. આભાર વાસ્તવિકતા ન્યૂઝ. થેન્ક યુ વેરી મચ.